નમસ્કાર મિત્રો, આજે આપણે સંસ્કૃતના તજજ્ઞ એવા મૈત્રેયભાઈ શર્માને મળીએ છીએ કે જેમને વેદ ઉપનિષદનું ગહન જ્ઞાન છે. તો મૈત્રેયભાઈ, નમસ્કાર. નમસ્કાર બેન. તો તમે અમને જણાવશો કે ઉપનિષદ વેદો છે શું, તેનું મૂળ ક્યાંથી છે? વેદોની ઉત્પત્તિની વાત કરીએ જ્યારે આપણે, તો પુરાણોમાં એવું લિખિત છે કે બ્રહ્માજીના શ્વાસોશ્વાસ કે બ્રહ્માજી જ્યારે શ્વાસ લેતા હતા ત્યારે એમના શ્વાસોશ્વાસમાંથી વેદોના મંત્રો નીકળ્યા અને એ મંત્રોના અલગ અલગ ઋષિએ એ મંત્રો હવામાં જોયા છે, એટલે ઋષિઓને દ્રષ્ટા કહેવાય છે. તો આ બધું સાચું છે કે કાલ્પનિક વાર્તાઓ છે? કેમ કે અત્યારના જમાનામાં તો કોઈ વિશ્વાસ ના કરે ને આવી વાતો પર. અત્યારના જમાનામાં વિશ્વાસ ન કરે એ વસ્તુ સાચી છે, પરંતુ પૂર્વકાળ જો આપણે જોઈએ તો આપણને ખબર છે 4 યુગ, એમાંથી સતયુગની અંદર આ વેદોની ઉત્પત્તિ થઈ તેવું પુરાણો કહે છે. અને એ દ્રષ્ટા છે, કોઈએ લખ્યા નથી વેદો લખાયા પછીથી છે, પહેલાં દેખાયા છે, એટલે કે એ અપૌરુષીય છે, કોઈ પુરુષે કોઈ માણસે બનાવ્યા નથી. વેદોને લખનારા આપણને ખબર છે કે વેદવ્યાસજીએ વેદો લખ્યા અને પછી 18 પુરાણોની રચના કરી, મહાભારત ઇત્યાદિ બધાની. તો લખાયા પછીથી છે, પહેલાં દેખાયા છે, એટલે મંત્ર દ્રષ્ટા છે. તો તમે આ વાત કરી, તો વેદોને સમજવા શું કરવું? ખૂબ સારો એવો તમારો પ્રશ્ન છે. આજના જમાનાની અંદર આપણે જોઈએ છે કે વેદોના જે ગૂઢ રહસ્યો છે તે વેદોની અંદર દરેક એક વાત કીધેલી છે. આપણે સવારના ઉઠતાથી લઈને રાતે સુવા સુધી શું કરવું જોઈએ, આખી દિનચર્યાથી માંડીને આખા જીવનની અંદર શું કરવું જોઈએ, એ બધાના ગૂઢ રહસ્યોની અંદર છે. આત્માનું પણ રહસ્ય છે. પણ અત્યારના જમાનાની અંદર, આ જેન્ઝી જમાનાની અંદર લોકોને વાંચવાનો ખૂબ કંટાળો આવે છે, સમજી નથી શકતા, અર્થનો અનર્થ કરી લે છે. તો એવાની અંદર ઋષિ મુનિઓએ એના અલગ અલગ પાર્ટ રીતે પાડ્યા છે. જેમ કે વેદો છે, તો વેદોના અંતિમ ભાગને ઉપનિષદ કીધા, બરાબર. ઉપનિષદની અંદર જે બ્રહ્મસૂત્ર છે ને એ બધા ગ્રંથો નીકળ્યા છે, બ્રહ્મસૂત્ર, આરણ્યકો ને એ બધા ગ્રંથો છે. અને તમે જેમ પૂછ્યું કે વેદોને સમજવા માટે શું કરવું જોઈએ, તો પ્રસ્થાનત્રયી ઋષિ મુનિઓએ મૂકી છે કે જેની અંદર ગીતાજી, પછી ઉપનિષદ અને બ્રહ્મસૂત્ર, આ 3 ગ્રંથોનો તેની અંદર સમાવેશ થાય છે પ્રસ્થાનત્રયની અંદર. જો આપણે આ સમજી લઈએ, બરાબર, અને એની સાથે સાથે જો આપણે મૂળ વેદ જ સમજવા હોય, મંત્રો, તો વેદના 6 અંગ છે, બરાબર, વ્યાકરણ ઇત્યાદિ. તો એ આપણે ભણીને ત્યારબાદ અભ્યાસ કરવો જોઈએ. પરંતુ અત્યારના જમાનાની અંદર જો પ્રસ્થાનત્રય પણ આપણને ખબર પડી જાય છે, એમાંથી કોઈ પણ એક ગ્રંથ, તો પણ આપણે સરળતાથી વેદોનો સાર જાણી શકીએ છીએ. તો તમે આ પ્રસ્થાનત્રય વિશે થોડું સમજાવશો? એ 3 વિશે થોડી માહિતી. પ્રસ્થાનત્રય વિશે આપણે જો સમજીએ તો વેદની અંદરથી નીકળ્યા ઉપનિષદો અને ઉપનિષદની અંદરથી બ્રહ્મસૂત્ર, બ્રહ્મ વાક્યો જે કહે છે એ બ્રહ્મસૂત્રો નીકળ્યા છે. અને એ આપણે કહીએ ને મંત્ર ટાઈપ એ બધા સૂત્રો છે. અને ત્યારબાદ આપણે ગીતાજી ઓળખીએ છીએ કે મહાભારતના ભીષ્મ પર્વમાંથી આપણને ગીતાજી મળી છે, બરાબર. તો એ ગીતાજીની અંદર પણ જેટલો સાર આપેલો છે, જે બધું ભગવાને કીધું છે, એ બધું વેદનું જ છે. વેદના સાર રીતે જ આ ગીતાજી મૂકવામાં આવી છે. અને આપણે ઉપનિષદની વાત કરીએ તો દરેક એક વેદનો અલગ અલગ ઉપનિષદો છે. અને સંખ્યાની અંદર કદાચ વધારો ઘટાડો હોઈ શકે, પણ લોકોક્તિ રીતે 108 ઉપનિષદો છે. અને એમાંથી અત્યારે આપણને 10 મુખ્ય ઉપનિષદો પ્રાપ્ત થાય છે. ગીતાજી અને બ્રહ્મસૂત્ર વિશે તો ખબર પડી, પણ ઉપનિષદ શું છે એના વિશે મને થોડુંક સમજાવો કે શું છે, કેમ છે? ઉપનિષદની જો આપણે વ્યાખ્યા કરીએ ને તો 3 અલગ અલગ શબ્દની અંદર આખો ઉપનિષદ શબ્દ બનેલો છે. ઉપ, ની અને શદ, બરાબર છે. ઉપ એટલે પાસે, ગુરુ શિષ્યનો જ્યારે આખું કાળ પતી જાય, અભ્યાસ શિષ્યનો બધો પતી જાય, ત્યારબાદ અંતિમ જે સત્ય આવે છે, બરાબર, અંતિમ જે જ્ઞાન જે ગુરુજી શિષ્યને આપવા માંગે છે, તો એ સમયે શિષ્યને બોલાવે છે. અને ઉપ એટલે પાસે, ની એટલે બેસાડીને, પોતાની પાસે બેસાડીને એને જે ગુપ્ત જ્ઞાન તરીકે કાં તો ગૂઢ જ્ઞાન તરીકે આપણે જોઈએ તો એ જે આપે છે ગુરુજી, એને ઉપનિષદ કીધું છે. ઓકે,
ઓકે, તો મુખ્ય કેટલા 10 ઉપનિષદ? હા, 10 ઉપનિષદ છે. એની અંદર ઈશ કેન કટક પ્રશ્ન મુંડ માંડુક્ય તિત્તિરહ ઐતરેય ચ છાંદોગ્યમ બૃહદારણ્યકમ દશ. આ 10 મુખ્ય ઉપનિષદો છે અને દરેક અલગ અલગ વેદની અંદરથી એ 10 ઉપનિષદો કાઢવામાં આવ્યા છે. તો ઈશાવાસ્ય ઉપનિષદ વિશે તો અમે જાણ્યું છે, અમે ભણ્યું હતું. હા. પણ આ કેન ઉપનિષદ વિશે થોડીક માહિતી આપશો? અમારા અભ્યાસક્રમમાં પણ છે કેન ઉપનિષદ. કેન ઉપનિષદ વિશે જો આપને કહું તો કેન ઉપનિષદ સામવેદનો ઉપનિષદ છે અને એની અંદર ગુરુ શિષ્યનો સંવાદ છે. 4 ખંડો છે અને 30 થી ઉપર જેટલા મંત્રો છે એની અંદર. અને એ 4 ખંડની અંદર 2 અલગ અલગ પાઠ પાડવામાં આવ્યા છે. પ્રથમ 2 ખંડની અંદર ગુરુ શિષ્યની જે વાર્તા થાય છે તે છે અને બીજા 2 ખંડની અંદર ઉમા હેમવતી સંવાદ છે, પછી યક્ષ ઉપાખ્યાન છે, એ બધાનું વર્ણન આવે છે. તો તમે 4 ખંડનું થોડી માહિતી આમ સમજો છો? તમને ઓવરઓલ ખબર પડે કે કેન ઉપનિષદ શું છે, કેની માટે છે, શું સમજાવે છે આપણને? કેન ઉપનિષદ આપણે નામ જોઈએ ને તો કેન એટલે કે કોનાથી, કોના વડે અને કેમ એવી રીતે પ્રશ્ન પૂછાય છે. શિષ્ય પ્રથમ જ મંત્રની અંદર ગુરુજીને પ્રશ્ન પૂછે છે કે કેને શીતમ પતતિ પ્રેષિતમ મનઃ, કે આ જે મન છે બરાબર એ કોના દ્વારા પ્રેરાય છે. તો હવે આવા તે સમયના ગુરુ શિષ્ય પણ કેવા હતા ખબર, કે જો અગર શિષ્ય અટપટો પ્રશ્ન પૂછે ને તો ગુરુજી પણ એને એ જ ભાષાની અંદર જવાબ આપતા. તો આ પ્રશ્ન પછી ગુરુજીએ એને જવાબ આપ્યો કે મનસ્ય મનમસ્તિ, બરાબર, કે મનનું પણ એક મન છે, શ્રોત્રસ્ય શ્રોત્રમસ્તિ, કાનનું પણ એક કાન છે, બરાબર. તો પાછો વિદ્યાર્થી પ્રશ્નમાં પડે કે આવું તો શું છે એમ, બરાબર, આ સત્ય શું છે કે મનનો પણ મન, કાનનું પણ કાન. તો ત્યારે ગુરુજી એને સમજાવે છે. પ્રથમ ખંડની હું તમને વાત કરું છું કે જેટલી પણ ઇન્દ્રિયો છે એ બધી સ્થૂળ વસ્તુઓ છે, બરાબર. એને ચલાવનાર જે છે એ કંઈક અલગ છે. એ એક આખું તત્વ એને બ્રહ્મ કીધું છે. અને આગળ રીતે જતા એ જ વાત આવે છે, બ્રહ્મની આખી વાત સમજાવે છે ગુરુજી કે ક્યાં આગળ એ બ્રહ્મ તમને અનુભવ થાય છે. અને ત્યારબાદ ત્રીજા ખંડની અંદર આપણે જઈએ તો યક્ષોપાખ્યાન આવે છે, જેની અંદર અહંકાર દેવો દાનવો સામે વિજય પામે છે. ત્યારે ઇન્દ્ર, અગ્નિ અને વાયુ આ 3 જણા અહંકારથી લોથપોથ હોય છે અને એ લોકો કહે છે કે અસ્માકમેવ અયમ વિજય, અસ્માકમેવ અયમ મહિમા, કે આ અમારો જ વિજય છે, અમારી જ મહિમા છે. એવી રીતે એમને અહંકાર આવે છે. અને તે સમયે બ્રહ્મ જે છે તે યક્ષનું રૂપ લઈને આવે છે. અને ત્યારે પ્રથમ અગ્નિનું અહંકારનું ખંડન કરે છે. અગ્નિ જાય છે એમ કહે છે કે અહમ જાત વેદોસ્મિ, કે હું જન્મથી જ બધું જાણું છું એમ, એવી રીતે અહંકારમાં કહે છે. તો કહે છે કે લે આ તળખણું છે અને બાળ તો બાળી નથી શકતા, એની બધી શક્તિ ક્ષીણ થઈ જાય છે અહંકારના કારણે. ત્યારબાદ વાયુ જાય છે તો કે હું બધાને ઉડાવી શકું છું, આમ તેમ, એ બધા અહંકારની અંદર બોલે છે. તો ત્યારે પાછું યક્ષ કહે છે કે લે આ તલખણાને ઉડાડી બતાવો, હલાવી બતાવો. તો ત્યારે પણ પોતાની પૂરી શક્તિ લગાવે છે પણ કરી નથી શકતા. અંતે ઇન્દ્ર આવે છે. આ 2 જણાનો અહંકાર તૂટ્યા બાદ અંતે ઇન્દ્ર, દેવરાજ એ આવે છે. અને એ જ્યારે આવે છે ને ત્યારે એક શબ્દ એની અંદર છે કે વિદ્યુત વ્યદ્યુત, બરાબર, કે જેમ કે આપણે જેમ વીજળી ચમકે, બરાબર, એ ચમકી જેવી ગાયબ થઈ જાય ને એવી જ રીતે જ્યારે ઇન્દ્ર આવ્યો ને ત્યારે યક્ષ અંતર્ધ્યાન થઈ ગયા. અને એને જ આપણે શંકરાચાર્યજી પોતાના ગ્રંથની અંદર, પોતાના ભાષ્યની અંદર એવું લખે છે કે નિમેષ એટલે કે આંખનો પલકારો જેમ થાય, બરાબર, ઇન્દ્રએ આંખનો પલકારો લીધો ને યક્ષ ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા છે. ત્યારે ત્યાંથી 4થો ખંડ શરૂ થાય છે કે આગળ ઇન્દ્રને શું થયું. તો ત્યારે ઉમા હેમવતી સંવાદ આવે છે. અને ઉમા કે જે આપણે મા ઉમિયા કહીએ કે પાર્વતી કહીએ તે આવે છે અને ઇન્દ્રને બોધ આપે છે કે સાયૈવ બ્રહ્મ, કે તે જેને જોયો, જે યક્ષ હતો ને એ જ બ્રહ્મ હતો અને એ બ્રહ્મની જ શક્તિ છે તારી અંદર. કે કોઈ પણ આપણે ક્રિયા કરીએ છીએ, અત્યારે હું બોલી રહ્યો છું, તમે સાંભળી રહ્યા છો, આપણે બેઠા છીએ, તમે જોઈ રહ્યા છો, તો એ બધાની અંદર એક પાછળ ને પાછળ ક્યાંક ને ક્યાંક બ્રહ્મ કામ કરી રહ્યું છે. અને જો આપણે એને ઓળખી જઈએ ને તો કોઈ જગ્યાએ આપણને અહંકાર નથી આવતો. અને અહંકારનું સ્થાન એટલે જ આવે છે કે આપણે એ શક્તિને પોતાની માનીએ છીએ. કશું એ બતાવે છે, આખો કેન ઉપનિષદનો સાર એ જ છે કે કશું આપણું નથી, બરાબર. જે આપણી અંદર શક્તિ છે, જે બધું જ છે, બધું બ્રહ્મ દ્વારા જ છે.
અને એ અહંકાર તોડવાની આખી કેનોપનિષદની અંદર વાત આવે છે. ખૂબ જ સરસ. આજે આપણે મૈત્રેયભાઈએ ઉપનિષદ વેદો વિશે સારી એવી માહિતી આપી અને કેન ઉપનિષદ વિશે ખૂબ જ સારી રીતે સમજણ આવી કે બ્રહ્મ અહંકાર શું છે બધું. તો ખૂબ ખૂબ ધન્યવાદ મૈત્રેયભાઈ આપનો. ધન્યવાદ બેન આપનો કે આપે મને આ અવસર આપ્યો. અને ઘણા લોકોને ખબર નથી કે વેદો વિશે શું છે અને કઈ રીતે ભણવું જોઈએ. તો એટલું જ કહીશ કે પ્રસ્થાનત્રયી કંઈ નહીં તો નહીં આપણે જેને ધર્મગ્રંથ માનીએ છીએ બરાબર, એ ગીતાજી તો વાંચીએ આપણે અને એનાથી સમજીએ કે શું કહેવા માંગે છે. ધન્યવાદ.